નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 6 માર્ચ 2025નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દેવો। તો ચલીએ આજના ક્લાસની શરૂઆત કરીએ આપણે। તો 2027ના અંત સુધીમાં કેટલા જન ઔષધિ કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું? તો 27,000 કેન્દ્રો ખોલવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું આપણા જેપી નડ્ડા દ્વારા। તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના મંત્રી જેપી નડ્ડાએ શનિવારે 1 માર્ચ 7થી 7 માર્ચ સુધી જે ઉજવવામાં આવતો જન ઔષધિ સપ્તાહ છે એનો પ્રારંભ કર્યો અને 7 માર્ચે જ્યારે સમાપન થાય ને ત્યારે ઔષધિ દિવસ તરીકે પણ ઉજવવામાં આવે અને જન ઔષધિને લીલી ઝંડી આપી છે। જો કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ 1થી 7 માર્ચ દરમિયાન જે સપ્તાહ ઉજવી રહ્યા છે એના જ ઓલામાં તો કે એક ઉદ્દેશ્ય આપવામાં આવ્યો કે 2025ના અંત સુધીમાં 20,000 જેટલા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે, એટલે કે 2025ના અંત સુધીમાં, અને 2027ના અંત સુધીમાં 27,000 કેન્દ્રો ખોલવાનો લક્ષ્ય નિર્ધારિત કર્યો છે। પણ અમારું મહત્વાકાંક્ષી લક્ષ્ય એ છે પ્રધાનમંત્રીના નેતૃત્વમાં જે 2027 સુધીમાં જે 25,000 જન ઔષધિ કેન્દ્ર સુધી પહોંચવાનું છે। તો બેનો વસલો રસ્તો આપ્યો, 2027માં 25,000 જેટલા જન ઔષધિ કેન્દ્ર ખોલવાના છે। અને આ સપ્તાહ દરમિયાન યોજાતા કાર્યક્રમોમાં સસ્તી જેનરેટિક દવા વિશે જાગૃતિ લાવવામાં આવશે અને માસિક સ્ત્રાવ દરમિયાન જે સ્વચ્છતાને પ્રોત્સાહન આપવા માટે ₹1 સેનિટરી પેડ પણ ઓફર કરવામાં આવી હતી। તો ખાસ કરીને અત્યારે ચાલુ છે આ સપ્તાહ 1થી 7 માર્ચ સુધી ઉજવવામાં આવશે અને 7 માર્ચે જન ઔષધિ દિવસ તરીકે ઉજવાય છે। તો યાદ રાખવા આ લક્ષ્યો પણ। ત્યારબાદ આર્થિક બાબતોના સચિવ તરીકે વધારાનો ચાર્જ કોને સંભાળ્યો છે? તો અજય શેઠે સંભાળ્યો છે આ ચાર્જ, કારણ કે આના મંત્રી તો નહીં પણ સચિવ આપણા તુહિકાંત પાંડે હતા। તો કર્મચારી મંત્રાલયના આદેશ મુજબ આર્થિક બાબતોના સચિવ અજય શેઠને શનિવારે મહેસૂલી વિભાગના સચિવ પદનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો, જ્યાં સુધી કોઈ નવું પદ ન નિયુક્ત થાય ત્યાં સુધી। અને 27 ફેબ્રુઆરીના રોજ સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઇન્ડિયા એટલે કે સેબીના નવા ચેરમેન અને મહેસૂલી સચિવ તુહિકાંત પાંડેની નિમણૂક બાદ આ પદ જગ્યા ખાલી હતી, એમાં તો કે અજય શેઠને વધારાનો હવાલો આપવામાં આવ્યો। તો ખાસ કરીને નિયુક્તિ એક્સચેન્જ થઈ છે તો યાદ રાખવી। ત્યારબાદ ભારતના પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવી રહ્યું છે અથવા તો આવ્યું? તો હરિયાણાના ગુરુગ્રામ ખાતે થયું છે આ ઉદ્ઘાટન। તો હરિયાણાના ગુરુગ્રામમાં દેશનું પ્રથમ વિશ્વ શાંતિ કેન્દ્રનું ઉદ્ઘાટન સાથે ભારતે વૈશ્વિક શાંતિ અને સુમેળ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભજવ્યું અને જે આચાર્ય લોકેશના માર્ગદર્શન હેઠળ અહિંસા વિશ્વ ભારતીય દ્વારા સ્થાપિત આ કેન્દ્ર તેનું અહિંસા, આધ્યાત્મિક, જાગૃત અને માનવ મૂલ્ય જેમ સાર્વત્રિક જે ભાઈચારાને પ્રોત્સાહન આપશે અને વૈશ્વિક જે સંવાદિતા અને જે વસુદેવ કુટુંબ કેન્દ્ર તો કે વસુદેવ કુટુંબ એક વિશ્વ એક પરિવાર છે એ વિભાજન પર ભાર મૂકવાનું છે। તો આપણે ગુરુગ્રામમાં ભારતનું પ્રથમ છે એટલા માટે આઈએમપી વિશ્વ શાંતિ કેન્દ્ર ઉદ્ઘાટન થયું છે, યાદ રાખવી આ માહિતી। હરિયાણાની વાત કરીએ તો કેપિટલ ચંદીગઢ છે, ગવર્નર તો કે બંધારુ દત્તાત્રેય છે અને સીએમ તો કે નાયબ સૈની છે। તો ખાસ કરીને એટલી હરિયાણા વિશે સ્ટેટિક માહિતી યાદ રાખવી। ત્યારબાદ કોના દ્વારા પૂર્વોત્તર માટે જે મહિલા ઉદ્યોગ સાહસિક કાર્યક્રમ સ્વાવલંબનનો શુભારંભ કરવામાં આવ્યો હતો? તો જયંત ચૌધરી દ્વારા કરવામાં આવ્યો હતો અને આ તો કે આખા ભારતમાં હવે લાગુ પાડી દીધો આ કાર્યક્રમ। તો પૂર્વાંતરમાં જે મહિલા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પગલું તરીકે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિક મંત્રાલય અને નીતિ આયોગના સહયોગથી આસામ, મેઘાલય, મિઝોરમ જેવા રાજ્યોમાં સ્વાવલંબન એક મહિલા ઉદ્યોગ સાહસિક કાર્યક્રમ શરૂઆત કરવામાં આવી હતી। હવે આને લંબાવી અને આખા ભારતમાં લાગુ પાડી દીધો। તો યાદ રાખવું આનો ઉદ્દેશ્ય તો કે ઉત્તર પૂર્વની જે પસંદગી ઉચ્ચ શિક્ષણ સંસ્થા મહિલાઓ અને વિદ્યાર્થીઓ તેમજ ઉદ્યોગ સાહસી જે યાત્રાઓને સફળ થવાની જરૂરી આવશ્યક અને ઉદ્યોગ સાહસી માનસિકતા અને સાધનો ટૂંકમાં મહિલાઓને આગળ લાવવાનો છે શિક્ષણમાં, ઉચ્ચ માધ્યમિક સ્કૂલોમાં અને વગેરેમાં, ઉદ્યોગમાં અને વગેરેમાં। તો ખાસ કરીને આ પહેલનો ઉદ્દેશ પણ યાદ રાખવો, હવે આખા ભારતમાં લાગુ પાડી દીધું છે એટલા માટે। ત્યારબાદ લેવિઝે બ્રાન્ડ એટલે કે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડાનાર પ્રથમ પંજાબી કલાકાર કોણ બન્યા છે? તો દિલજીત દોસાંઝ બન્યા છે આ એમ્બેસેડર તરીકે।
તો વૈશ્વિક સ્તરે પ્રખ્યાત ડેનિમ બ્રાન્ડ લેવિઝે દિલજીત દોસાંઝ તેના પ્રથમ એટલે કે તેના વૈશ્વિક એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે, જેનાથી તે બ્રાન્ડના સર્જનાત્મક સમુદાયમાં જોડાનાર પ્રથમ પંજાબી કલાકાર બન્યા છે. તો ખાસ યાદ રાખવું. અને આ સહયોગ સંગીત, ફેશન અને સાંસ્કૃતિક મિશ્રિત એક મહત્વપૂર્ણ સહી દર્શાવે છે, જે ભારત અને વિશ્વના જે લેવિઝની બ્રાન્ડ ઓળખાતી વધુ મજબૂત બનાવશે. તો ખાસ કરીને નવા બ્રાન્ડ એમ્બેસેડર આવ્યા છે લેવિસના દિલજીત દોસાંઝ. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ તાજેતરમાં જ ઉરુગ્વેના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયા છે? તો યામાંડુ ઓશી ચૂંટાયા છે ઉરુગ્વેના રાષ્ટ્રપતિ. તો ઉરુગ્વે ટેલિઝેનિક ડોબેરી વિચારધારાના ધરાવતા ભૂતપૂર્વ મેયર રહી ચૂક્યા ઐતિહાસિક શિક્ષક અને યામાંડુ ઓશીને શનિવારે ઉરુગ્વેના નવા રાષ્ટ્રપતિ તરીકે પદભાર સંભાળ્યો, જે સરકારની સુકાન સંભાળ્યું છે. તો ઉરુગ્વે ખાલી એટલું જ યાદ રાખવાનું છે, નવા રાષ્ટ્રપતિ આવ્યા છે, નામ તો કે યામાંડુ ઓન્સી. ઉરુગ્વેની વાત કરીએ તો કેપિટલ મોન્ટેવિડિયો છે. ચલણ તો કે પેરો ઉરુગ્વે છે. તો ખાસ કરીને પેસો ઉરુગ્વે છે. તો ખાસ કરીને એટલી ઉરુગ્વે વિશે માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા મંત્રાલય દ્વારા સશક્ત પંચાયત તેની અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? તો પંચાયતી મંત્રાલયે જ આ શરૂ કર્યું. આમે ખબર પડી જાય, નામ વાંચી લઉં તોય. તો કેન્દ્રીય પર્યાવરણ રાજ જે પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી દ્વારા એક પેનલ સશક્ત પંચાયત નેત્રી અભિયાન શરૂ કરવામાં આવ્યું. તેનો ઉદ્દેશ્ય તો કે વહીવટી માળખાના સ્થળે મહિલાઓને સશક્ત બનાવવું, ગંભીર પ્રયાસો કરવાનું છે. એ આપણા કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ જેને જણાવ્યું કે મહિલા સશક્ત એક એવી વિકસિત આત્મનિર્ભર ભારતની ચાવી છે, જે સ્થાનિક સંસ્થાઓમાં તેમનું નિર્ણય લેવાની શક્તિ મજબૂત બનાવશે. ગ્રામ પંચાયતમાં મહિલાઓની ભાગીદારી અસરકારક બનાવવાની છે. તો ખાસ કરીને સશક્ત પંચાયત નેત્રી અભિયાન શરૂ કરવામાં આવ્યું. યાદ રાખવી આ માહિતી. અને આના જ રિલેટિવ એક પ્રશ્ન જોઈ લઈએ જે આપણે ભણી ચૂક્યા છે. પંચાયતી ડેવલ્યુશન ઇન્ડેક્સ 2024માં પહેલા નંબર ઉપર કર્ણાટક, બીજા નંબર ઉપર કેરળ અને ત્રીજા નંબર ઉપર તમિલનાડુ આ વગેરે રાજ્યો હતા ઇન્ડેક્સમાં. તો ખાસ આ માહિતી પણ યાદ રાખવી. ત્યારબાદ કયો દેશની સૌપ્રથમ ખાનગી સ્પેસ સીટ જે ચંદ્ર પર સીધું ઉતરી ચૂક્યું છે? તો આ જ્યારે લોન્ચ કર્યું હતું ત્યારે આપણે જોયું હતું અમેરિકાની એક કંપની છે, એના વિશે ચર્ચા કરી લઈએ પાછી. તો યુએસ કંપની જે રવિવારેના રોજ ચંદ્ર પર પોતાનું અવકાશ સફળતાપૂર્વક ઉતાર્યું, જ્યાં સીમાચિહ્ન હાંસિલ કરનાર માત્ર બીજું ખાનગી મિશન હતું અને આવું સીધું કરનાર તે પ્રથમ મિશન બન્યું છે. ટૂંકમાં અહીંયા પુગાડનાર પ્રથમ મિશન બન્યું છે, જ્યારે લોન્ચ કરનાર બીજું બન્યું છે એમ કહેવા માગે છે. ફાયરફ્લાઇટર એરોસ્પેસનું બ્લુ ઘોસ્ટ મિશન જે યુએસ પૂર્વીય સમયના રોજ સવારે 3:04 ચંદ્ર પર ઉત્તર પૂર્વની નજીક મેર ક્રિસ્ટલમાં જ્વાળામુખીની રચનામાં ઉતર્યું અને ત્યાં લેન્ડ કર્યું અને આ રેકોર્ડ બનાવ્યો છે. રેકોર્ડની વાત કરીએ તો આપણે જોયું હતું ત્યારે ફાલ્કન 9 રેકોર્ડથી આને લોન્ચ કરવામાં આવ્યું છે અને પ્રથમ તો નથી પણ બીજી મિશન બન્યું છે જે ખાનગી છે. ત્યારે ઉતરવું એ પહેલું બન્યું છે. તો પ્રથમ ખાનગી મિશન જોઈ લઈએ. કંપની ઇન્ટિઝિવ મિન્સિર હતી યુએસની, જેણે 20 ફેબ્રુઆરીના રોજ લેન્ડર ઓડિસિયનથી લોન્ચ કર્યું હતું પોતાનું પહેલું મિશન. તો ખાસ આ પહેલું અને બીજું બંને યાદ રાખવું, કારણ કે એક વે આમ ઇતિહાસ લીધો, એક વે આમ લીધો છે. ત્યારબાદ કેન્દ્રીય તરફથી કઈ કંપનીને નવરત્નનો ટેગ મળ્યો છે? તો IRFC અને IRCTC બંનેને મળ્યો છે. તો કે એ અને બી બંને આવશે. તો જે આપણે ભારતીય સરકાર IRTC એનું ફૂલ ફોર્મ તો કે ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોઓપરેશન લિમિટેડ અને જે ભારતીય રેલવે ફાઇનાન્સ કોઓપરેશન બંનેને નાણાકીય સત્તાની જે કાર્યક્રમ કક્ષામાં વધારો કર્યો અને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે. તો બંનેના પાછા ફૂલ ફોર્મ જોઈ લઈએ. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોઓપરેશન લિમિટેડ, જેના 25મા નંબરની અને 24મા નંબરની ભારતીય રેલવે ફાઇનાન્સ કોઓપરેશન આ વગેરેને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો. તો શૈલી ખાસ યાદ રાખવી, પેલી તમારે કોમેન્ટ કરવાની છે. જ્યારે નવરત્ન દરજ્જો મેળવનાર પ્રથમ રેલવેની વાત કરીએ તો CPSE 2014માં કોકો એટલે કોર હતું, જે પહેલું વહેલું રેલવેનું ઝોન હતું એને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો હતો. જ્યારે આ માન્યતા કંપનીઓને જે પૂર્વ સરકારની મંજૂરી વિના 1000 કરોડ સુધીનું રોકાણ કરવાની મંજૂરી આપે છે, જેનાથી નિર્ણય લેવામાં ઝડપી મદદ બને છે. તો બંને કંપની વિશે પાછી સ્ટેટિક માહિતી જોઈ લઈએ.
ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન લિમિટેડ, જે 27 સપ્ટેમ્બર 1999ના રોજ એની રચના થઈ હતી. સંજય કુમાર જૈન એના CMD છે. મુખ્યાલય નવી દિલ્હી ખાતે જ આવેલું છે. જ્યારે ઓલી ટુરિઝમવાળી તો ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશન, જે 12મી ડિસેમ્બર 1986ના રોજ એની રચના થઈ હતી. CMD અને CEO મનોજ કુમાર દુબે છે અને આનું મુખ્યાલય પણ નવી દિલ્હી ખાતે જ છે. તો 24 સુધી નવરત્ન કંપનીઓ બની ગઈ છે. ખાલી એટલી ડેટાબેઝ માહિતી યાદ રાખવી. ત્યારબાદ કયા દેશમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2025નું આયોજન થઈ રહ્યું છે? તો ફ્રાન્સમાં થઈ રહ્યું છે. ફ્રાન્સના એક શહેરમાં. શહેરનું નામ તો કે વિશ્વનો સૌથી મોટો મોબાઈલ ઉદ્યોગ વેપાર શો મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ સ્પેનના બાર્સેલોનામાં ખાતે ચાલી રહ્યો છે. જેમાં ટેક અને ટેલિકોમ કંપનીના નવા સ્માર્ટફોન, AI હાર્ડવેર અને કોર્પસેટ્સ ઉપકરણો લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. 3 માર્ચથી 6 માર્ચ દરમિયાન આ યોજાઈ રહ્યો છે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ. ભારતનું પ્રતિનિધિત્વ ડૉક્ટર આદિત્ય સિંધિયા દ્વારા થયું છે. શ્રી કેન્દ્રીય સંચારણ મંત્રીના મંત્રી છે. આના દ્વારા કરવામાં આવ્યું છે ભારતનું પ્રતિનિધિત્વ. અને આ સાથે જ ઇન્ડિયા પેવેલિયનનું પણ ઉદ્ઘાટન કર્યું છે ત્યાં ફ્રાન્સ ખાતે. અને આર્ટ પેવેલિયનમાં 38 ભારતીય ટેલિકોમ સાધનોના ઉપકરણ અને તેની અદ્યતન વસ્તુઓનું પ્રદર્શન કર્યું. એમાં હાર્ડવેર, સોફ્ટવેર વગેરેનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે. તો ખાસ કરીને એટલી માહિતી યાદ રાખવી. મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ. ત્યારબાદ તાજેતરમાં જ કોણે ડિફેન્સ એકાઉન્ટન્ટના કંટ્રોલર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો છે? તો મયંક શર્માએ આ કાર્યભાર સંભાળ્યો છે હાલ જ. તો 1 માર્ચ 2025ના રોજ ડૉક્ટર મયંક શર્માએ ડિફેન્સ એકાઉન્ટન્ટના કંટ્રોલર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો, જે ભારતીય સંરક્ષણ નાણાકીય વ્યવસ્થાના વહીવટ અને એક મહત્વપૂર્ણ સીમાસીન રૂપ છે. ભારતીય સંરક્ષણ એકાઉન્ટન્ટ સેવા, જે 1989 બેચના પ્રતિષ્ઠિત અધિકાર. ડૉક્ટર શર્માએ 3 દાયકાથી પણ વધુ સમય ભારતીય સરકારની વિવિધ મુખ્ય ભૂમિકા સેવાઓમાં સમર્પિત કર્યું છે અને હવે હાલ આ પદ મળ્યું છે કયું? તો ડિફેન્સ એકાઉન્ટન્ટમાં કંટ્રોલર જનરલ તરીકે આપણને મળ્યા છે મયંક શર્મા. તો ખાસ આ માહિતી યાદ રાખવી. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, આ શોર્ટલિસ્ટ વિડીયો તમને પસંદ આવે, લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.